આ કેસની તપાસ કરી રહી હતી અને એમાં ચોંકાવનારો ખુલાસો થયો, એવો ખુલાસો જે લોહીના સંબંધોને તાર તાર કરી ગયો। સત્ય એવું કે લોકોના ગળા નીચે ઉતરતું નથી। પોલીસના કહ્યા બાદ, મીડિયાના કહ્યા બાદ પણ લોકો ફરી ફરીને પૂછી રહ્યા છે કે ખરેખર આ જ હકીકત છે? સાચું કોને? આ હકીકત તો ના જ હોઈ શકે। જ્યાં માતૃત્વ લજવાઈ રહ્યું છે। અમદાવાદમાં બનેલી એક ઘટનાના ચોંકાવનારા ખુલાસાએ લોકોને અંદરથી હચમચાવી નાખ્યા છે। લોકોના મોઢે એક જ સવાલ છે કે શું આ હકીકત છે? આખી વાત જાણે એમ છે કે 2 દિવસ પહેલા અમદાવાદના મેઘાણીનગરમાં એક 3 માસનું બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેની પોલીસ તપાસ કરતા માલુમ પડ્યું કે બાળક ગુમ નથી થયું, બાળકની હત્યા થઈ છે, અને તે પણ પોતાના ઘરની ટાંકીમાં ડૂબાડીને। ચકચારી ઘટનાને લઈને લોકોમાં રોષ હતો કે આ 3 માસના માસૂમનું દુશ્મન કોણ? બાળક ખ્યાલ જે 3 માસ 2 દિવસનો છે તેની ગુમની જાહેરાત કરવા માટે પોલીસ સ્ટેશન એના પરિવાર આવેલો હતો, જેના અનુસંધાને અમારો ડિસ્ટાફ, પોલીસનો સ્ટાફ વગેરે અહીં આવી ગયેલા અને બાળકની શોધખોળ, પરિવારની તપાસ કરતા બાળક જેના ઘરમાં જ છેલ્લા રૂમમાં પાણીની ટાંકી આવેલી છે નવેરામાં, જે એમાંથી મૃત હાથમાં મળી આવેલો। જો કે આખા બનાવને જોતા પોલીસને શંકા હતી કે દાલમાં કંઈક કાળું છે, કારણ કે 3 માસના બાળક સાથે તો કોઈની શું દુશ્મની હોય? વળી પાછો બનાવ ઘરના અંદર જ બન્યો હતો, એટલે પોલીસને શંકા ગઈ કે આ હત્યારો ઘરમાંથી જ કોઈક હોઈ શકે, જેની તપાસ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો કે બાળકની હત્યા બીજા કોઈએ નહીં પણ તેની સગી ઘરની પરિસ્થિતિ જોતા, ઘરની જે રીતેની બાંધકામ હતું, જે રીતેનું કંઈક એવું લાગ્યું એની માતાના નિવેદન ઉપરથી, એટલે જે બાળકની દાદીના નિવેદન ઉપરથી કે અન્ય કોઈ વ્યક્તિ આમાં પ્રવેશેલ નથી, એટલે જે જાહેરાત છે અપહરણની ખોટી હોય એવી લાગેલ, જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવેલ। અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બઘેલ પાસે હતો, એટલે અમારો શક પુખ્તા થઈ ગયેલ કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે। પરંતુ હજુ આ સવાલ જેમનો તેમ ઊભો હતો કે સગી જનેતાને બાળક સાથે એવી તે શું દુશ્મની હતી જે બાળકને 9 મહિના કુખમાં રાખી ઉછેર્યો, જેને છાતીથી લગાવી હૂંફ અને પ્રેમ તેને જ 3 મહિનામાં કેમ મારી નાખ્યો? પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો ખુલી છે કે મહિલા ગર્ભધારણ બાદથી જ ખુશ ન હતી। મહિલા અપરિપક્વ હતી। પોતાને શરૂ થયેલી શારીરિક અને માનસિક તકલીફો માટે તે બાળકને દોષી ગણતી પણ પ્રયાસ કર્યા હશે, કારણ કે બાળક સાથે આ પહેલા પણ કેટલીક શંકાસ્પદ ઘટનાઓ બની હતી, જેનો પણ ખુલાસો થયો છે। કરવા પડે આ બનાવના આગલા દિવસે પણ એ બાળક એ જ રીતે ગુમની જાહેરાત કરેલી, ત્યારે સીડી ઉપરથી મળી આવ્યો, પગથિયા જે કહેવાય ઉપર જવા, ઉપલા માળ ઉપર જવાના જે સીડી પગથિયા હોય એ બાળક ત્યાંથી મળી આવેલું તરત જ, અને એને એવું જાહેરાત કરેલું મારું બાળક મળી ગયું છે। અને અગાઉ બી એમ કહેતા હતા કે સોફા ઉપરથી પડી ગયું હતું, એટલે અગાઉ એવું એટેમ્પ કર્યા એવું લાગે છે અમને। જો કે તમામ બાબતોના ખુલાસા હત્યારી માતા કરિશ્મા બઘેલની પૂછપરછમાં થઈ શકે છે। બીજી બાજુ લોકો આ હત્યારી માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે।
લોકોને હજુ આ આઘાત સહન નથી થઈ રહ્યો કે એક સગી માતાએ પોતાના 3 માસના બાળકની હત્યા કરી. આજની માતાઓને મા બનવું ગમતું નથી. માની ઈચ્છા રાખે છે પણ મા બનવું ગમતું નથી. દત્તક પુત્ર લેવા માગે છે પણ એ સંસ્કાર આપવાનું ભૂલી જાય છે. અત્યારની જનરેશન ફેશનમાં એમનું બધું રૂપ ને એવું સાચવવા, આમ છોકરાઓ સાચવતી નહીં, બરોબર. અને આ જંજાળમાં પડવું નહીં. લગ્ન કરવા, છોકરા પેદા કરવા, પણ સાચવવા નહીં. માં અત્યારની માયો કેવી ખબર, માતૃ પ્રેમ આપી શકે એવી જ નહીં. સંસ્કાર છે જ નહીં એમના. ખેર, આ કળિયુગ છે. કળિયુગની સાબિતી આનાથી બીજી શું હોય, જ્યાં લોહીના સંબંધો તાર તાર થઈ રહ્યા છે. આ ઘટના ચોંકાવનારી તો છે જ, સાથે સમાજને અરીસો બતાવનારી છે કે સમાજમાં હજુ શૈતાની વૃત્તિવાળા લોકો છે અને આ માનસિકતાથી સાવધાન રહેવાની જરૂર છે. લોકો ફિટકાર વરસાવવાની સાથે કળિયુગી માતાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.